वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 22। भगवान घनश्याम महाराज अयोध्या में अद्भुत बधी लीलाओ करे छे अने त्यां यज्ञोपवीत संस्कारनी कथा चाले छे। सरस मजानो उत्सव थयो छे। लोकोने बहु भावथी पेलुं खोल नाखजो बारनुं भावथी जगाड़े छे अने भावथी बधाने साचवा छे। मेहमानोने गायक जाचक कूपनी बहुदीनी बख्शीस संतोषित भई के सबे देत अधिक आशीष। जे लोको गायक मांगणो बहु भेट એને દીધી છે, સર્વેને સંતુષ્ટ થઈ અને અધિક આશીર્વાદ બધાએ આપ્યા છે। દિનો પલાશ દંડ હરિકો તબ આચાર જે કર્મે રખત અખંડ વિચરત વર્ણી વેશ ધરી। ત્યારબાદ આચાર્યએ શ્રીહરિને પલાશનો દંડ દીધો। અખંડ હાથમાં રાખી વર્ણી વેશ ધારી પ્રભુ આમ તેમ ફરતા હતા। લ્યો પલાશનો દંડ લઈ અને ભગવાન હવે તૈયારી કરતા હતા શાની? ઘર છોડીને જવાની। હવે વાંધોની વિધિ થઈ ગઈ। હવે આપણે ઘરમાં રહેવું છે? રહો તારે બરાબર ને? રહેવું એને છૂટી છે। હા, ન રહેવું હોય એને થોડુંક મહેનત કરવી પડે। અંગ ધરાયે મુંજી અજીના फिरी सब धर्म सुनाई दीना। अहो बरणी सदगुरु की बानी यमे धरी लेना हित जानी। यमे धरी लेना हित जानी। अंग पर मुंजी एटले मुंज नामना घासनो कंदोरो અને મૃગચર્મ ધરાવ્યું। આચાર્યએ ફરી સર્વે ધર્મો આ રીતે કહ્યા। તેમણે કહ્યું, હે બ્રહ્મચારી, સદગુરુની વાણીને હિતકારી જાણી અને હૃદયમાં ધારી લેવી। કો પર ક્રોધ કબહુ નહીં કરના। असत्य वचन नहीं उच्चरना। ब्रह्मचर्य रखी अष्ट प्रकारा। ग्राम कथा न सुनो कहुवारा। આ વર્ણીના ધર્મો છે।
વિદ્યાભ્યાસમાં પ્રવેશ કરે 3 વર્ણનો મનુષ્ય 8 વર્ષથી ઉપર થાય, યજ્ઞોપવિત સંસ્કાર કર્યા પછી આ બધા ધર્મો એને લાગુ પડે છે. કોઈ પર ક્રોધ ક્યારેય ન કરવો, અસત્ય વચન કોઈ દી બોલવું નહીં, 8 પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું, જગત સંબંધી વાતો કદી ન સાંભળવી. આ બધું તો 8 વર્ષ પહેલા તો હમુનું કંઈ ન કરતા હોય, 8 વર્ષ પછી આ બધું ચાલુ થતું હોય. સમજાય? જે શાસ્ત્ર છોડવાની વાત કરે છે એ હવે 8 વર્ષ પછી ચાલુ થતું હોય છે. હા, બધું ભાન થવા માંડે એટલે બધા ઉપર ક્રોધ માંડે થવા. કારણ પોતાની મરજી પ્રમાણે ક્રોધ ક્યારે આવે માણસને? ક્રોધ ક્યારે આવે? હું ઈચ્છું છું એ પ્રમાણે ન કરે કોઈ એટલે મને ક્રોધ આવે. મારી મરજીથી વિરુદ્ધ કંઈ થાય એટલે મને ક્રોધ આવે. મારું ગમતું કોઈ ન કરે એટલે ક્રોધ આવે. પોતાએ જે નક્કી કર્યું હોય અને પોતાની પસંદગીની વસ્તુ કોઈક લઈ જાય તો એક ક્રોધ આવે. શાનાથી ક્રોધ આવે? બસ આપણું વસ્તુ હોય, વાલી વસ્તુ હોય, આપણે જે પોતાનું કરીને રાખ્યું હોય એ જાય એટલે ક્રોધ આવે. આવા બધા ક્રોધ આવવાના કારણ છે. સમજ્યા? આમ જ થવું જોઈએ અને એ પ્રમાણે ન થાય એટલે ક્રોધ આવે. તમે નક્કી કર્યું હોય કે મારે આ પહેલી લાઈનમાં બીજા નંબરની ખુરશી ઉપર બેસવું છે અને એની અગાઉ કોઈ આવીને બેસી જાય એટલે તમને ક્રોધ આવે. નક્કી કર્યું હોય તો મેં નક્કી કર્યું હોય મારે અહીં ઉપર બેસવાનું છે અને કોઈક નીચે બેહાડે તો ક્રોધ આવે. નક્કી કરે કે અહીં મારે સોફામાં આ જગ્યા ઉપર મારે આ સીટ છે અને ત્યાં કદાચ ખસેડી દેવામાં આવે અને ક્યાંક બીજી જગ્યાએ મૂકે તો ક્રોધ આવે. મહારાજ સભા ભરીને બેઠા હતા અને એમાં પૂર્ણાનંદ સ્વામીનું સ્થાન, બહુ મોટા કવિ હતા, ગજા ગઢવીમાંથી એ સંત થયા હતા અને બ્રહ્માનંદ સ્વામી જેવું એનું કાવ્ય બનાવવાનું બધું, અને ગાયક પણ એવા, પણ સ્વભાવ કેવો, એની સીટ આગળ પડે. પણ એની જગ્યા ઉપર મહારાજે સભામાં પ્રેમાનંદ સ્વામીને બેસાડી દીધા. જ્યાં પેલા આવ્યા તે પોતાની સીટ ખાલી ન જોઈ, મારી જગ્યા ઉપર પ્રેમાનંદને બેસાડી દીધા છે. તો ત્યાંથી મહારાજે પણ તો બધી તૈયારી જ કરી હતી પહેલેથી જ. મહારાજ કે સભામાં કે કોઈને માનની મૂર્તિ જોવી છે? માનની મૂર્તિ, સાક્ષાત માનની મૂર્તિ, માન નહીં, માનની સાક્ષાત્કાર મૂર્તિ જોવી છે તમારે? બધાએ વિચારવા માંડ્યા માનની મૂર્તિ કોણ હશે વળી, કેવી કઈ છે, હમણાં બતાવું. જ્યાં પૂર્ણાનંદ સ્વામી આમ આવ્યા એટલે એની સીટ ખાલી ન જોઈ એટલે સભામાં એમને ઊભા રહી ગયા, બેઠા નહીં. બેઠા નહીં, પાછળ ન બેઠા, પાછળ જગ્યા હતી બીજી પણ ત્યાં ન બેઠા, ઊભા રહ્યા. એટલે મહારાજે આંગળી ચીંધીને કીધી, જો આ સ્વયં સાક્ષાત માનની મૂર્તિ આવી. આમ થયું એટલે એને ક્રોધ ચડ્યો કે આને મારી કદર નથી, મારી આ નથી તે નથી. વિચારો બધા વમળમાં એ સભા છોડીને વયા ગયા તે એટલા બધા દૂર વયા ગયા કે ના પૂછો વાત. જોઈ તમે, હાવ દૂર વયા ગયા, સંસારમાં જ વયા ગયા, ત્યાગાશ્રમ જ છોડી દીધો. ક્રોધ, માનમાંથી ક્રોધ થાય. શામાંથી ક્રોધ થાય? માનમાંથી ક્રોધ થાય. માની સ્વભાવ જેનો હોય ને એને બતાવ્યો ન થાય. માની સ્વભાવમાંથી આ બધું મહારાજે વચનાર્થમાં કીધું. માનમાંથી ક્રોધ થાય, ઈર્ષા થાય, દ્વેષ થાય, અસૂયા થાય, મત્સર થાય, બધું માનમાંથી થાય. માન બહુ મોટો દોષ છે. આ પારણું છે તમે અહીં મૂક્યું છે ને કદાચ કોઈ ત્યાંથી ઉઠાવીને આ બાજુ મૂકે, ભાઈ મેં અહીંયા મૂક્યું હતું ને મને અહીંયા ગમતું હતું ને તમે ત્યાંથી લઈને આમ કેમ મૂક્યું? એ શરૂઆત થઈ.
જોયું તમે, મારું ધાર્યું વિરુદ્ધ થઈ ગયું ને એટલે ક્રોધ આવે. એટલે કાંઈ આવી શુદ્ર બાબતો કંઈ ધારવી જ નહીં તો ક્રોધ ન આવે. અહીં છે ન્યા નહીં તો અહીંયા, અહીં નહીં તો અહીંયા, બીજું શું ફેર પડવાનો છે એમાં? એમ છે. અને જેમ ઉંમર થાય ને એમ એમ દિલ વિશાળ રાખવું જોઈએ. હા, જેમ જેમ સમય, નહીતર એમ થાય કે લે આ લોકોને મારી કદર નથી, આ લોકો ધૂંધવાયા પછી માની માણસનો સ્વભાવ કેવો થઈ જાય કે અંદર અંદર એકલો એકલો પેલું લાકડું હળગેલું ન હોય અને ઠરેલું ન હોય. હળગે તોય બરાબર છે, આ લોકો કોઈની આંખો જ ન બાળે, અને ઠરેલું ન હોય. હાવ ઠરી ગયું હોય તો સમજ્યા પડ્યું છે એમને ખૂણામાં. પછી એમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળે, એ પોતે તો બળે પણ બીજા નહીં બાળે. એ બહુ મોટો દોષ લાગે, બહુ મોટું પાપ લાગે. એટલે ક્રોધ મહાશત્રુ છે. એકવાર તમે ક્રોધ કરો એટલે અત્યાર સુધીની જેટલી માળા કરી હોય, ભજન કર્યું હોય, પૂજન કર્યું હોય, દાન કર્યું હોય, વ્રત કર્યું હોય, જપ કર્યા હોય, બધું બળીને ખાક થઈ જાય એક જ વાર ક્રોધ. હા, ગુરુ હોય તો શિષ્યને દંડ આપવા માટે એને ભગવાને છૂટી આપી છે કે એનું જીવન બગડે નહીં એટલે એની સામે આંખો કાઢવી પડે, બે કડવા શબ્દો કહેવા પડે, એને જો જરૂર પડે તો દંડ પણ દેવો પડે. એમનો ધર્મ છે. માત પિતા છે, બાળક ઉપર ક્રોધ કરે એ નુકસાન ન કરે, કેમ કે એનું જીવન સુધારે છે. અવળે માર્ગે જતો હોય તો કાન પકડીને પાછો લાવવો, બે શબ્દો કડવા કઠણ કહેવા, હા એને ડારો દેવો, એ એના ફાયદા માટે છે. ડૉક્ટર દવા કડવી આપે તો એ કંઈ દોષ નથી. આને ભલે દર્દી નથી ગમતી, ઇન્જેક્શનો કોઈને મારે થોડું ગમે, પણ તો એ મારવા પડે. શું કરવા? એનો રોગ કાઢવો છે ને, નિરોગી કરવો છે ને, એટલે એવા ભાવથી. પણ કારણ વગર આપણી કોઈ ફરજ જ ન હોય, આપણો કોઈ અધિકાર જ ન હોય, આપણને કાંઈ હોપ્યું જ ન હોય, ને પછી વાત વાતમાં આપણે ક્રોધ કરીએ કે આ કચરા પેટી અહીં કેમ મૂકી, આ હમેણો આવું જ જાજુ હોય, આણે આમ કેમ ન કર્યું, આને આમ કેમ ન કર્યું, આને આમ કર્યું. એટલે એ માણસને છે ને ભગવાનની મૂર્તિનું સુખ ન લેવા દે. હા, એટલે પછી એનું મન ભમ્યા કરે, રખડ્યા કરે, ભટક્યા કરે, સ્થિર ન થાય. પછી ક્રોધ બહુ મોટો અંતઃશત્રુ છે. ક્રોધ એટલે પેલું જ શબ્દ કીધો, ક્યારેય પણ કોઈ ઉપર ક્રોધ ક્યારેય ન કરવો. જોયું? બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રથમ ધર્મ કીધો ક્રોધ ના કરવો. લ્યો સમજ્યા? હશે, ચાલો, ચાલશે, ફાવશે, ગમશે. ક્રોધ કરવાથી વિદ્યાનો નાશ થાય છે, ક્રોધ કરવાથી ધનનો નાશ થાય છે, ક્રોધ કરવાથી બુદ્ધિનો નાશ થાય છે. આ બાજુ ઉપર આવતા રહ્યો, વાંધો નહીં. ક્રોધ કરવાથી સર્વત્ર નાશ થાય છે. શિવજી ઉપર દક્ષે ક્રોધ કર્યો તો શું પરિણામ આવ્યું? શું પરિણામ આવ્યું? સરસ સુંદર મજાનું મુખ હતું એમનું, બકરાનું થઈ ગયું. લ્યો હવે શું કરો તમે? લ્યો, ક્રોધ નહીં કરવો. ક્રોધ ઘણી વાર કોકની મોટાઈ, કોકના અધિકાર, કોઈકના સદગુણ, કોકની સત્તા આપણે જોઈ ન શકીએ ને એટલે આપણને ક્રોધ આવે. ઘણી વાર કહી ન શકે, અંદર અંદર મૂંઝાયા કરે. આ ઈર્ષા છે. ઈર્ષા આપણે કોઈને મોટાને મોટાઈ આપી દીધી છે કે આ મોટો થઈ ગયો એટલે ક્રોધ ચાલુ થઈ ગયો, એટલે ઈર્ષાથી. પણ જો સ્વીકારી લે કે ના ના એમની પાત્રતા અને યોગ્યતા છે એટલે એ થઈ ગયો છે, હું પણ એવી કેળવીશ તો મને લોકો પ્રમાણ માનશે અને થશે. વિશાળતા ના હોય હૃદયની, છીછરાપણું હોય, સંકુચિત ભાવ ના હોય, એમાંથી આ બધું થાય. શું થાય? એમાંથી થાય. પિતા હોય તો હવે છોકરો જુવાન થઈ ગયો છે,
પણ છતાંય પિતા પોતાનો એમનામ અધિકાર છોડે નહીં અને એમ કે મને પૂછ્યા વગર તે કેમ આમ કર્યું, તે બાર પગ કેમ મૂક્યો, ત્યાં વહીવટ કેમ કર્યો. હવે કર્યો હવે તમને નિવૃત્ત કરવા એણે કર્યો. હવે તમે આરામથી ભજન કરો, તમારે શાંતિ થોડી રહે ને તમારે દોડી ઓછી થઈ જાય ને. અને કોઈક નવો હોય અને કંઈક કરવા ધારે તો 2 વખત ફેલ પણ થાય. એમાં નવું હોય તો ક્યારેક નુકસાન પણ થાય. એવું થોડું જ બધી સફળતા જ મળે આપણને જીવનમાં. કંઈ બધી જગ્યાએ તો સફળતા નથી જ મળી. આપણે ઘણી જગ્યાએ ફેલ તો થઈ ગઈશું, ઘણી જગ્યાએ છેતરાઈ ગઈશું. એક વાર છેતરાય એના કરતાં પિતા એને આશ્વાસન આપે, કાંઈ વાંધો નહીં બેટા, એવું થાય જ, ચિંતા ના કરતો, તમારે આગળ વધો, અમે તમારી ભેળા છીએ, એવું તો થાય. પણ તે આમ કર્યું જ કેમ? એટલે પછી સરમુખ અત્યારશાહી ચલાવે, પછી કોરિયાની જેમ બધું ખલાસ કરી નાખે. કોરિયામાં કહું હાલ્યો હું વધે, કાંઈ વધે. સમજણપૂર્વકનું હોય, હા, શાંતિથી સમાધાન થાય, ક્રોધ ના આવે. પછી સમાધાનમાં પછી ક્રોધ ના આવે, સમાધાન એમ કરે, પ્રેમથી ભાષા બોલે. એટલે કે છે અહીંયા પહેલો ધર્મ છે. એટલે માત્ર બ્રહ્મચર્ય આશ્રમનો જ કે બ્રહ્મચારી થાય એટલે જ એનો ધર્મ છે એવું નથી કે ભાઈ આ તો જેને યજ્ઞોપવિત સંસ્કાર લીધા હોય એને ક્રોધ ન કરવો, બીજાને કરવામાં વાંધો નહીં, એવું છે. આ તો પેલું શિક્ષાપત્રીમાં લખ્યું કે બ્રાહ્મણો હોય એને ડુંગળી લસણ નહીં ખાવાના, બાકી હું તો પટેલે ખાવાના, હે એવું હોય. એનો બીજા શાસ્ત્ર થકી એનો વિસ્તાર જાણીને સમજી લેવું જોઈએ. હા, કોઈએ પણ ના ખાવું, ભગવાનને નથી ગમતું એ તામસી વસ્તુ ન ખાવી, ડુંગળી લસણ ના ખવાય. સત્સંગી જીવનમાં બધા માટે નિષેધ છે. મારો આશ્રિત હોય એને આવી અભક્ષ્ય વસ્તુ નહીં ખાવી. એમ ક્રોધ અહીંયા કીધું ક્રોધ ન કરવો, તો શું 8 વર્ષનો એને ક્રોધ ન કરવો, 16 વર્ષ સુધી કે 20 વર્ષ સુધી ક્રોધ ન કરવો, ભાઈ 25 વર્ષ પછી વાંધો નહીં, એમ ના. ક્રોધમાં તો બધું ખલાસ થઈ જાય. આ બધું ક્રોધમાંથી જ ઉત્પન્ન થયું ને. સીતા માતાને લક્ષ્મણ ઉપર ક્રોધ થયો ને, શું થયું કે માં હું તમને મૂકીને નહીં જાઉં, ભાઈએ કીધું છે કે તું આનું રક્ષણ કરજે ને અહીં ધ્યાન રાખજે. છતાં સીતાને ક્રોધ આવ્યો, એ કંટ્રોલ ન રહ્યો કે ભાઈ તારા મનમાં આવું છે કે રામ મરશે તો સીતા મને વરશે, પણ હું જીભ કચડીને મરી જઈશ, તને તો નહીં મળું ને. એમ બોલીને ન કહેવાના કડવા વેણ સીતાજીએ જ્યારે લક્ષ્મણને કીધા અને એમાંથી હોળી હળગી. જોયું તમે? દ્રૌપદીએ કડવા વેણ કીધા દુર્યોધનને કે અરે આંધળાના તો બધા આંધળા જ હોય કે ન બોલ્યા હોત તો હું વાંધો હતો. દુર્યોધન આવ્યો, પેલું એની કઈ નગરી બનાવી હતી ને, હે લાક્ષાગૃહ નહીં, ઇન્દ્રપ્રસ્થ. લાક્ષાગૃહ તો હળગી ગયું હતું, ઇન્દ્રપ્રસ્થ. હવે ત્યાં જળ, ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ, આવું બધું ગોઠવણ કરી હતી જબરજસ્ત. વિશ્વકર્માએ જોરદાર ઊભું કર્યું હતું. દુર્યોધન થયો હાલો હું તો બધા બહુ વખાણ કરે, હાલો હું તો જોવા જાઉં. આવ્યો જોવા, જ્યાં પેલું પાણી જેવું દેખાય ને ત્યાં ધોતીઓ અધર આમ રાખીને ચાલે. હા, પણ ત્યાં પાણી નહોતું. અને જ્યાં હાવ આમ લાદી બેહાડેલી આમ સરસ સ્થળ લાગે ને જગ્યા, ગાલીચો પાથરેલો, ત્યાં જ્યાં પગ મૂકે ને તો પાણીમાં જાય. આવું બધું ગોઠવું હતું. અને એમાં પાણી પડ્યો અને અટારી ઉપર જોયું અને ના બોલવાનું બોલ્યા તો શું થયું? અને પછી ભીમે ક્રોધ કર્યો, દ્રૌપદીએ ક્રોધ કર્યો, પેલા ચીરહરણ કર્યા અને દ્રૌપદીએ પ્રતિજ્ઞા લઈ લીધી, હવે આ કેસ બાંધીશ જ નહીં, દુર્યોધનના લોહીથી જ આ કેસને હું ધોઈશ ને પછી જ બાંધીશ. લ્યો તો શું થયું? કચ્ચડ ઘાણ બોલી ગયો ને, કઈ રહ્યું? કોઈ રહ્યું? કોઈનું રહ્યું?
ક્રોધ તો આવી વસ્તુ છે. અમારા ગૌતમ ભગતને કોઈ દી ક્રોધ ન આવે, હજી સુધી તો જોયા નથી હો. પછી આગળ કેમ થાય એ હસતા નસતા આખો દિવસ સવારથી એ સેવામાં હોય, સત્સંગમાં હોય, બધાની હારે હોય, બેઠા હોય, જમતા હોય, ચાલતા હોય, તો આમ પ્રસન્ન બદન, તો બધાને સેજે સેજે ગમે, બધાને ગમે. ક્રોધ ન કરવો ક્યારે, અસત્ય વચન ના બોલવું. લ્યો, ખોટું ન બોલવું. હવે કાલે જ મને એક જણાએ કીધું, ખોટું બોલીએ નહીં તો આપણે દુઃખી થઈએ. ખોટું બોલે, જે ખોટું બોલીને કામ કરે એ જગતમાં સુખી છે કે, અને સાચું સત્યવાદી દીકરા થવા જાય તો રોડ ઉપર આવી જાય. સમય કે જમાનો એવો છે સ્વામી, જો બધી જગ્યાએ સાચું બોલો તમે તો કે રોડ ઉપર ભિખારી થઈ જાય, કાંઈ ન રહે, કામ ધંધોય ન રહે, કશું ન રહે. હા, તો બોલવું જ પડે, બધું હાલે જ. હા, તો તારે આપી જાઉં છું હમણાં 10 દીમાં, 10 મહિના થાય તો ન આવે. લ્યો, ખોટું ખોટું. પણ સત્યમેવ હિ જયતે, સત્યનો જ વિજય થાય છે. સત્યમ પરમ ધીમહિ, ભાગવતનો પહેલો શ્લોક, પ્રથમ સ્કંધનો પહેલા અધ્યાયનો પહેલો શ્લોક, જન્માદ્યસ્ય એનું છેલ્લું ચોથું પાદ, સત્યમ પરમ ધીમહિ. લ્યો, એવા સત્ય સ્વરૂપ ભગવાન એનું ધ્યાન કરું છું. તમે જો, ભગવાનનું બીજું નામ શું છે? બસ, ભગવાનનું બીજું સ્વરૂપ શું છે? સત્ય. પરમ સત્ય, શ્રેષ્ઠ સત્ય જે છે એ ભગવાન છે. લ્યો, હવે એને આપણે રાખીએ નહીં તો ભગવાન શેના રે ભાઈ? અમુકને તો વાત વાતમાં ખોટું બોલવાની આદત હોય. આપણે કીધું કામ થયું તો કે ના, એ આપણને કઈ ખબર નથી. નિષ્કપટ જેવો કોઈ ધર્મ નહીં, અને કપટ જેવું કોઈ પાપ નહીં. કપટ ક્યારે કરવું પડે? અસત્ય, ખોટામાંથી. એ કપટ કહેવાય. એમાં તો દાદા આપણે શું નામ, આપણે અયોધ્યા પ્રસાદજી મહારાજ એ સરસ મજાનું કીર્તન લખ્યું એના માટે. એક કપટી ન તરે રે મહારાજ, શરણાએ સબહી તરે. આવું કીર્તન લખ્યું. આ દુનિયામાં બધાય તરી જાય, ગમે એવો પાપી હોય તો તરી જાય, અધર્મી તરી જાય, દુરાચારી તરી જાય, પંચ મહાપાપનો કરનારો પણ એક દિવસ તરી જાય. પણ એક કોણ નો તરે? કપટી માણસ હોય નો તરે કોઈ દિવસ. એક કપટી ન તરે રે મહારાજ. હા, એ પાછું ભગવાનને સાધુની આગળ તો કપટ રખાય જ નહીં. ત્યાં તો ખુલ્લા, જેવા અંદર એવા બહાર. એની આગળ તમે છુપાવો, લેવી છે છાશ અને દોણીને હંઘરો તો છાશ કેવી રીતની આવે? દર્દ કાઢવું છે, ડોક્ટર પાસે તમે ગયા અને પછી ડોક્ટર પૂછે શું થાય છે તો કે એ કઈ ખબર નથી. ડોક્ટર કે જા તારે ઘેરે. શું કે? ત્યાં તો તમારે જે દર્દ, તમને પીડા થતી હોય, તકલીફ થતી હોય, કંઈ પણ હોય તો એ કેવું પડે ને. એમ ગુરુ પાસે જાઓ અને પછી તમે તમારા મનમાં ઘાત રાખો કે છુપાડી રાખો કે આ કહીશ તો ગુરુને મારું માયતમ ઘટી જશે, ગુરુને મારા ઉપરથી પ્રેમ ઘટી જશે, બધાને ખબર પડશે તો મારા પ્રત્યેનો ભાવ ઘટી જશે, મારી ઇજ્જત જશે. હા, બધે ન કહેવાય. અમુક વાતો જગતમાં બધે ન કહેવાય કે લોકો એનો મિસયુઝ કરે, દુરુપયોગ કરે, કે આપણને લોકો આપણો દ્રોહ કરે, એવા ન કહેવાય. પણ અમુક એવા એકાદ બે સ્થાન તો ગોતી રાખવા જોઈએ કે અહીંયા મારે મારા હૃદયની વાત કેવી. ત્યાં ક્યારેય પણ મારે જૂઠું નહીં બોલવું. પૂછે તોય ભલે, ન પૂછે તોય ભલે, મારા હૃદયની વાત એ. અને તમને કહું, અમુક વસ્તુ એવી છે કે હૃદયની વાત ત્યાં કહી દઈએ ને એટલે આપણે હળવા થઈ જઈએ. ઘણા નથી કહી શકતા ને એના કારણે આત્મહત્યા કરે છે. હા, કોઈને કહે જ નહીં,
પછી ખબર પડે કે આ તો રેલના પાટા નીચે આવી ગયો. કેમ ખબર નહીં. આ પછી ખબર પડે 6 મહિને 12 મહિને કે હા આની પાસે આટલા લીધા હતા ને, એવડો રોજ ટોચરિંગ કરતો હતો ને, સહન નહોતો કરી શકતો, એટલે પછી દવા પી ગયો, કાં ફાંસો ખાઈ ગયો, કાં પાટા નીચે આવી ગયો, કાં પેલામાં પડ્યો, પાણીમાં પડ્યો. હવે કોઈને કહી દીધું હોત તો કે ભાઈ આવું છે ભાઈ, તો કોક તો એવો નીકળત, ભગવાન પ્રેરણા કરત. પણ હળવો થઈ જાય, હા હળવો થઈ જાય. કોકને કહે ને આવું તકલીફ હોય, ભરી ન રાખવી અંદર, મૂંઝાયા ના કરવું અંદર અંદર. કોને કેવું? પછી કહીશ તો મારા વિશે શું વિચારશે? કાંઈ સારું જ વિચારશે. તું ભયમાંથી બહાર નીકળી જઈશ. એટલે મહારાજે સ્વામીએ કીધું ને, 2 સારા સાધુ અને 3 સારા હરિભગત, એની સાથે જીવ જોડી રાખવો. 1 હારો સાધુ ને 2 હારા હરિભગત હોય, એની હારે જીવ જોડી રાખ્યો હોય તો જ્યારે આવો સંકટ સમય આવે ત્યારે આપણને ઉગારી લે, મોક્ષના માર્ગમાંથી પડવા ન દે. કોઈ દિવસ મનમાં એવું નહીં રાખવું. જૂઠું ક્યારેય ના બોલવું. સમજ્યા ને? ખોટું છે ને, અસત્ય જેવું કોઈ મોટું પાપ નથી. શાસ્ત્રમાં, ઉપનિષદોમાં, ગીતામાં, બધી જગ્યાએ આનો ઉલ્લેખ છે. જૂઠું ના બોલવું. શિક્ષાપત્રીમાં પણ કીધું. કોઈ પણ વ્યક્તિએ ક્યારે અસત્ય ના બોલવું. હા, અમુક જગ્યાએ અસત્ય બોલવાની છૂટી આપી છે. 2-4 સ્થાન છે એવા, એ જાણી રાખવાના. એવું આપણે એ ક્ષેત્રમાં જ્યારે ઝંપલાવીએ ત્યારે. પણ પછી એવી આદત પડી જાય ખોટું બોલવાની તો માણસને નુકસાન બહુ થાય. પછી જિંદગી ભારરૂપ ઝેરરૂપ થઈ જાય. બ્રહ્મચર્ય રખી 8 પ્રકારા, ગ્રામ કથા ન સુનો કહોવારા. લ્યો, હવે તમે કે છે, આચાર્ય કે છે, ઘનશ્યામને કે છે, પોતાના ગુરુ બ્રાહ્મણ છે, એ ઉપદેશ આપે છે. પોતાના પિતા ગુરુ છે, એને ઉપદેશ આપે છે ઘનશ્યામ મહારાજને. ઘનશ્યામ, 8 પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું, ગ્રામ કથા ન સુનો કૌવારા. ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા ક્યારે સાંભળવી નહીં ને કરવી નહીં. જેમાંથી કાંઈ આપણને મળતું જ ન હોય. મોટે ભાગે લોકો ટાઈમ વેસ્ટ કરતા હોય. આપણે એમ કે શું કરો તો કિલ ધ ટાઈમ, એમ કે કિલ ધ ટાઈમ. ટાઈમને મારું છું. ટાઈમને નથી મારતો, ટાઈમ તને મારે છે. ભોગાન ભૂખતા વયમેવ ભૂખતા. ભોગ ઘણી વાર એમ કે ને માણસ શું કરે તો બસ ભોગ ભોગવું છું. ભોગ નથી ભોગવતો તું, તને ભોગ ભોગવી નાખશે. હા, ભોગાન ભૂખતા વયમેવ ભૂખતા. પોતે ભોગવાઈ જાય છે, પોતે ખલાસ થઈ જાય છે. એ કઈ ભોગ ખલાસ નથી થતા, ભોગ તો વધતા જાય છે. કોઈ વ્યક્તિ ભોગ ભોગવે એટલે એ વધતા જાય, ઘટે નહીં. એ માણસને જ મારી નાખે. એમ ઘણા લોકો કે બસ હું ટાઈમ વેસ્ટ કરું છું, ટાઈમ પસાર કરું છું. હું કે ટાઈમ પાસ. ઘણા લોકોનું નામ જ પાડી દે. કોણ છે તો કે ટાઈમ પાસ. બોલો, એને બીજું કાંઈ કામ જ ન હોય. શું કરવા? બસ મારી તારીને ભગલા વાળી. શું નિંદા ટીકાન કુથલી. મોટા ભાગના લોકો એ નવરા હોય તો ભલે, કામ કરતા હોય તો ભલે, આવી વાતોમાં જ સમય પસાર કરે. એમાં આ બધા આ રમકડા આવી ગયા. સમજાય છે ને? કયા રમકડા? કેટલો સમય ખાઈ જાય માણસ. મળે કાંઈ નહીં હોય એમાં, મળે કશું નહીં. ઘણા લોકો તો એમાં ગેમો રમે, કંઈકનું કંઈક બિઝનેસ કરે, પણ એ એમ લાગે કે આમાંથી મેં 25,000 કમાણો, પણ એ 6 મહિના થાય ને તો 25 લાખ ગુમાવ્યા જ હોય ને. આ જુગાર ખાતું, કોઈ જુગારમાં કોઈ ફાયદો થતી હતી? સત્યવાદી ધર્મનો અવતાર યુધિષ્ઠિર મહારાજ પણ જો આમાં ન ફાવ્યા હોય તો બીજો કોણ ફાવે? સમજાય છે? કોણ ફાવે? હા, એટલે ક્યારેય દ્યુત ક્રીડા એટલે જુગાર ક્યારેય રમવો નહીં. આ સટ્ટાબાજી બધું શું છે? જુગાર જ છે ને. આ બધું એક કે છે ને કે લાગ્યો તો એકો નહીં તાર તીડી, બીજું શું?
લાગ્યો તો એકો નહીં તો તીડી. આમ જ અજમાવે લોકો. આ બધું શેર બજાર બીજું ત્રીજું જે છે ભગવાન ભલું કરે, આપણને કઈ ખબર નથી આમાં બહુ, પણ લોકો આવા તુક્કા બહુ જુગાર જ છે. માણસે ક્યારેક ગ્રામ્ય વાર્તાઓ, આ ભગવાનની વાર્તા કરવી જોઈએ. બેઠા હોય નવરા તો ભગવાનને, મહારાજે કીધું, જો સ્વામીએ વાતોમાં કીધું કે નિરંતર ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી. હાલતા ચાલતા કામકાજ કરતા બેઠા ઉઠ્યા ભગવાનની વાતો કરવી. કેવા ભગવાન મળ્યા છે, કેવા ભગવાને દિવ્ય માનસિક ચરિત્રો કર્યા છે. ભગવાનનું બેસવું, ભગવાનનું ચાલવું, ભગવાનનું જમવું, ભગવાનનું સૂવું, ભગવાનનું હસવું, ભગવાનની વાતો કરવી. એ જે ભગવાનના સ્વરૂપ સંબંધી સંકલ્પો વિકલ્પો વાર્તાઓ સાંભળવું, શ્રવણ કરવું, કથન કરવું, હા એના ગુણાનુવાદ કરવા. બસ. પણ કેમ છો, શું છે, કેટલે પોઈગા, આમ છે તેમ છે, કેટલા દીકરા. હવે સાધુ પાસે આવે ને તોય પછી ઘણા લોકો વ્યવહારની વાતો મંડે કાઢવા. સ્વામી મારે છે તે આટલા મામા છે ને આટલા માસી છે ને આટલા ફુવા છે ને એ ક્યાં પૂછે છે, પણ પૂછે પણ સામેથી મારે હવે કોક હરિભગત આવ્યા ને તો આપણી યારે વાતો કરતા હોય ને તો આપણી પાસે કટ કરીને એની યારે કયું ગામ, ગામ લે કયો અટક, તો કે રામાણી. હા કે રામાણી તમારે ફૂઈ છે કે ત્યાં? હા. તમારે ક્યાં કઈ શેરીમાં? હા તો લે આપણે આવ નજીક નીકળ્યા લ્યો. હા ગાડું એટલું આગળ વહી જાય કે આપણે ઊભું થઈને વહી જવું પડે. તો એને એમ થાય કે સ્વામી વહી ગયા, હવે બંધ કરું. હા એટલા બધા સંબંધો કાઢે ને એટલો બધો મન મયુર નાચવા માંડે ને એટલો બધો એમાં રહ મંડે ટપકવા. ઠીક છે ઔપચારિક બેઠા હોય આમ તેમ વાત કરીએ એમાં કંઈ ખોટું નથી, પણ મોટે ભાગે સમય એમાં જ જો વયો જતો હોય તો નુકસાન બહુ મોટું. ગ્રામ્ય વાર્તા, ધંધા બિઝનેસની વાર્તા. ઘણા લોકો અહીંયા સભામાં આવતા હોય, ઉત્સવ સમયમાં આવતા હોય, કઈ પ્રસંગમાં આવતા હોય ને એમાં દીકરા દીકરીને લગ્ન ફેરા હોય ફેરવી દે. પેલા પણ મંદિરે ગયા છીએ એટલો ટાઈમ તો કંટ્રોલ રાખો, બહાર જઈને જે કઈ વ્યવહાર કરવો એ કરી નાખો. પણ કે આપણે હું કામ મંદિર જવાનું, હું કામ? તો કે દીકરા દીકરીઓ બધા ભેગા થઈને એકબીજાને પસંદ કરી લે ને આપણે નક્કી થઈ જાય. પાર ગંગા નાયા. હા અમેરિકામાં આવું બહુ થાય. આપણે તો આ કોઈ દી મંદિરે નહીં ના તારે કે હા પછી ખબર પડે કે હા આ બધા ડાયડે લટકાળવા આવે છે. સારું છે થઈ જાય અંદરો અંદર, સત્સંગી મળી જાય, પણ એ સત્સંગના ટાઈમે ન હોય, પછી એ જ ગોલ રાખે ત્યારે નહીં. એટલે કહેવાનો અર્થ ગ્રામ્ય વાર્તાઓ, જગત સંસારની વ્યવહારની વાર્તાઓ એ ક્યારેય જેમ બને એમ ઓછી કરવી. એવી આદત પડી જાય તો પછી ભગવાનનું ભજન, કથા, સત્સંગ બધું રહી જાય. લો હવે આમાં તો બહુ વિસ્તારથી બધી વાતો કરી છે. એટલે કે છે 8 પ્રકારે બ્રહ્મચર્ય રાખવું, જગત સંબંધી વાતો કદીય ના કરવી. એને આગળ જે 32 કડી સુધી કથા થઈ છે, આગળ પણ ઘણો સરસ સુંદર ઉપદેશ પોતાના આચાર્ય બાલપ્રભુ ઘનશ્યામને આપે છે. અને ઘનશ્યામ કહે છે બહુ સારું, બહુ સારું, હું એ પ્રમાણે જ રહીશ એવી પ્રતિજ્ઞા કરતા આગળ કથા ચાલે છે. 32 કડી પૂરી થઈ. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીમતીમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.